જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અત્યારે વાગ્યા છે 7:30 અને નાસ્તા પાણી ચાલે છે. પપ્પા તમારે કમેન્ટનો જવાબ આપવાનો છે. હું ઓલો પાટલો નથી, પાટલો આપણે રોટલી બનાવવાની પાટલી, એને હજી કમેન્ટ આવે છે, બધાને બહુ ગમ્યો છે. તો એને કીધું તું સાથે બનાવો કે લાકડું લઈને આખી પ્રોસેસ કયો ને તમે લોકોને ખબર પડે કઈ રીતે. હા તો તમે જમી લ્યો પછી આરામથી કહેજો, વાંધો નહીં. જમીને કહેજો ડિટેલમાં. લાતીમાંથી લાકડું શાકનું લઈ આવે હા અને સંઘેરિયા બનાવ્યો છે. અચ્છા સુરત. અચ્છા તો એ લાકડું અલગથી લેવા જવાનું પહેલા? લાકડું પેલા લઈ આવવાનું હા શાકનું, હા આપણે જેટલી સાઈઝ બનાવીએ ને એટલે હા 3 ઇંચ જાડું લેવાનું, હા જાડી બનાવી તો 4 ઇંચ લેવાનું, હા પછી સંઘેડિયા પાસે ઉતરાવી લેવાનું. ભાઈ આ મને આમાં પાટલી બનાવી દે એટલે 1 પીસ પાટલી બની જાય. અચ્છા કિંમત કેટલી કિંમત? 1000 થી 1500 રૂપિયા થાય. શાકનો ભાવ બહુ છે ને એટલે હા હા 300 રૂપિયા એ બનાવવા માટે બનાવવાના લે, બાકી લાકડું આવે. હવે તો વધી ગયો છે. આપણે તો લાકડું શાકનું એકદમ પરફેક્ટ લેવાનું ને, સાવડા તિરાડ વગરનું, તિરાડ વગરનું એકદમ ફ્રેશ લેવાનું એટલે વધારે ભાવ હોય. અચ્છા ચૂનો હોય એને ઓછા હોય. હા સરસ છે. એ પ્રમાણે બનાવેલી છે અને જાતે બનાવીશ કરી. તો એ તો કેટલી બનાવી અમે. તો તમને આન્સર મળી ગયો છે આનો. હે બહુ અખંડ. અચ્છા 1 પીસ એટલે અખંડ. પાયા અલગ ન આવે. અલગ અંદર પાયા નહીં. લાકડા માટેનું પાયા બને. હા વેલણ તો જાડા વેલણ ને પતલા વેલણ બે બધી. વેલણ ધોકા બધું બનાવી દે. ભાખરીનું વેલણ ને પતલું બે જેવા બનાવવા હોય. બરાબર. હા પાટલી તો આપણે બનાવીને 4 વર્ષ થઈ ગયા. અત્યારે તો હવે ભાવ વધી ગયા હશે. વધી ગયા હોય, મજૂરી નહીં વધી ગયા હોય, લાકડા નહીં વધી ગયા હોય. ઓલું રૂમાલ ડાયરેક્ટ તાપમાં રાખવાના કે મમ્મી? હા ડાયરેક્ટ તડકામાં? હા તડકામાં જ રાખવાનું. તડકામાં જ. એટલે મતલબ આખો દિવસ રાખવાના? હા ફૂંકાઈ જાય ત્યાં સુધી રોજ. રોજ પછી લઈ લેવાના તડકો હોય જાય એટલે? હા તડકો હોય જાય એટલે ભેળા કરી જ દેવા અહીંયા. અહીં ઓલા કરી ઢાંકી દેવું. ભેજ લાગે તો કઈ વાંધો નહીં રાત્રે? તલ અંદર લઈ લેવું બદલા ઉપર ટેબલ ઉપર. હા અંદર લઈ લે. અને પછી હા થોડાક ઓલા થાય ને હા એટલે કડકડિયા. પછી વાસણમાં લઈ લેવું. બરાબર. થોડા સુકાઈ જશે એટલે સુકાઈ જાય એટલે હા થોડાક કોરા થઈ જાય ને સુકાઈ જાય ને એટલે તગારામાં કેમાં મૂકશું એટલે જલ્દી ઓલા ઓલું ભેળા કરવાનું ઓલું કરવું ને. આ હમણાં 3 દિવસ પહેલા મમ્મીએ કાપ્યા હતા નહીં, જો અત્યારે છે ને મમ્મી સૂકવે છે. 3 દિવસ તો પલાળે મમ્મી આપણે. હા ઠંડી પલાળ્યા. લાવ મને આપી દઈએ ને અત્યારે એ સૂકવી દઈશ બારે. આવી જશે બધા વ્યવસ્થિત? કે ઓલી સાઈડ હજી એક મોટું આપું મમ્મી તમને? ના થઈ એ આ પોળા થઈ જશે. તો ફેરવા રાખવા પડશે થોડા થોડા. દાળ વઘારું છું. કેમ
લીંબુ પાણી પીવું છે લો મને હેલ્પ કર લીંબુ આપ ચાલ ફટાફટ લીંબુ પાણી ડબ્બામાં અંદર જો ચેક કર ને આમાં તો અદરક છે લીંબુ અંદર ડબ્બામાં બાય ભર્યું છે ચેક કર આ ડબ્બામાં છે ચેક કર એ ધીરે સ્લોલી ઓપન કર બેટા લાવ લેમન ચાય ઉપર આમ કીધા એક જ લઈ લો ઓકે એક દાળ માટે સ્ક્વીઝર અને સ્ક્વીઝર આપી દે લો ફટાફટ સ્ક્વીઝર આપ નાઇફ આપ સ્ક્વીઝર આપી દે ગ્લાસ લે બસ પાણી ભરી દે ચાલ હા હાફ લેમન નાખો કે ફૂલ ઇટ્સ ઓકે નો વરીઝ તને હાફ લેમન પીવું છે કે ફૂલ ફૂલ ટેસ્ટ કર પછી બહુ ફૂલ લેમન ખાટું લાગે છે આટલું જો ઇનફ છે સ્પૂન થી એવું કર સ્ટ્રેટ કર બરાબર છે ઇનફ છે ખાટું નથી લાગતું ઇટ્સ ઓકે હાફ ઇનફ છે ઓકે રિહાન સી આજ કોમ્પ્યુટરનું કરવાનું છે તો શું જોવે છે ત્યારે કૃષ્ણ અત્યારે નહીં જોવાનું આમ જો સી પેલા મને રિવિઝન કરી દે આઈ સ્ટેન્ડ ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વેર ડુ યુ ફાઇન્ડ એઆઈ તને કઈ જગ્યાએ એઆઈ જોવા મળે છે okay you have to give nice answer to the teacher okay when teacher will ask you have to supposed to give answer to loudly okay okay Rihan okay loudly bolish AI stand for artificial intelligence where do you find AI TV games toys voice assistants then તું આમ ગૂગલમાં નથી કરતો હાય જીમિની કેન યુ હેલ્પ મી વોટ ઇઝ ધ ટેમ્પરેચર ટુડે યુ બોલે છે ને એ આન્સર આપે છે ને તો દેટ ઇઝ કોલ્ડ એઆઈ ઓકે શ્રો તારે હિન્દી કરવાનું છે આજે જેવા દે જેવા અત્યારે તું અને આ પછી કરો છો તારે નિબંધ આવવાનો છે મેરા ઘર અને બીજું ક્યાં આવવાનો છે આખો રીડ કરવાનો છે મેરા ઘર અને મેરા પરિવાર બધા વર્ડ્સ છે આ બધા મુદ્દા છે આ બધા ટોપિક આપ્યા છે ટીચરે आनाथी सेंटेंस बनाओ प्यार व सुंदर घर साफ और सजा हुआ पौधे बहुत खास घर में बहुत प्यार 11:30 થઈ ગયા છે અને મમ્મી માં થોડી દેશ વિહાનાને તડકો કેવો છે જો બેયની બોટલ છે ને મમ્મી આજે બેયને સ્કૂલે લઈ જવાનું છે શું લઈ જવાનું છે હા સ્કૂલે શું લઈ જવાનું છે આજે બોટલમાં જ્યુસ હા લેમનેડ મમ્મી બનાવી દીધું છે આજે કારણ કે એટલો તડકો છે અને બપોરની સ્કૂલ છે હજી 11:30 થયા છે પણ બસ કેટલા વાગે આવશે 12 વાગે આવશે એટલે સ્કૂલે પહોંચતા 1 વાગી જશે એટલે આજે ગરમીના લીધે બેયને શું બોટલ પાડી 7 નંબરની બુક ટીચર ચેક કરશે આપી દેજે અને ટીચરે નહીં રંગોલી લઈ જવાનું કીધું છે અને 30 રૂપીસ આપ્યા છે ને એ આપી દેજે ટીચરને ઓકે અને ટીચરને સામેથી આપજે તું ઓકે બહુ મોટી છે હા કરી શકે અડધી મૂકી દઈ ફ્રીજમાં એ જ ને અડધી કરીએ જો કે મેથી કેટલી મસ્ત છે અને બીજું શું લાવ્યું તું પર ધાણા આ છે ને સાંજે પ્રોગ્રામ છે મુઠિયાનો તો પપ્પા તે બધું શાક લેવા ગયા હતા ધાણા મેથી ટ્રાય કરતી ત્યાં પાપડો જોઈ એર ફ્રાયર ની અંદર પાપડ ટ્રાય કરું છું થાય કે નહીં શેકવા ગ્રીસ કરી તો વધીએ ઓઇલ ગ્રીસ કરીને છે ને બધી જગ્યાએ જો મેં લગાડી દીધા છે આવી રીતે ચારે બાજુ મૂકી દીધા છે જોઈએ હવે હા મમ્મી હવે રોબોટિક્સ છે ને
જો જ મમ્મી નથી આવો ટીચર મેસેજ તો થયો રોબોટિક્સ લઈ જવાનું છે. જો જ મમ્મી પાપડ એકવાર ખા લેતો એક લેતો જોજો અડતા ને આજુબાજુ નહીં અડતા ગરમ છે ટેસ્ટ કરીને જો કેવો છે પાપડ જોવા તો દે મેં ઓલામાં શેકો એર ફ્રાયરમાં તેલવાળા પીરા. હા નહીં કાચો લાગે તો મમ્મી થોડો કેવો ઉભર 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 તેલવાળા કેમ છે? મેં ઉપર ખાલી તેલ ચોટાડ્યું હતું મારે પણ ખાવું. કાચો છે. બરા કાચો છે થોડોક પાછું થોડુંક મૂકીશ રાવ લઈ શકું? હા, હા ગરમ. ઓહો! ગરમ છે મને શું ખાવીશ? હા અને પકડ એક મિનિટ. કેવો મમ્મી તો દાદા રિટર્ન ચલો પપ્પા 6 નંબર ઉપર આવશે આરામથી આવજો પપ્પા ફાઇનલી અમે લોકો દાદર ઉતરી ગયા છીએ અને હવે જઈશું આગળ અત્યારે ટ્રાફિક નહોતી એટલે લોકલ ટ્રેનમાં છે ને બહુ જ બધી ટ્રાફિક હોય પણ અમારે લોકેશન પર જલ્દી પહોંચવાનું હતું અને અત્યારે ટ્રાફિક નહોતું એટલે અમે ટ્રેનમાં આવ્યા અધરવાઇઝ અમે લોકો રિટર્નમાં તો હવે અમે લોકો ઉભી કરીને જ જતા રહીશું કારણ કે ટાઈમે ટ્રાફિક હોય ને પપ્પાને બેસાડીને પણ એઝ અ સિનિયર સિટીઝન બહુ ડિફિકલ્ટી છે એઝ અ લોકલ ટ્રેનમાં બેસવું મુંબઈની લોકલ ટ્રેનમાં સિનિયર સિટીઝન બેસે એટલે બહુ ડિફિકલ્ટી થાય ભંડારવાળો છે તારે એક્શન તો ખબર નહીં એ લોકો માને કે ન માને ભાઈ મને શું કીધું તારે તમે ત્યાં લે હે હા હા જ્યાં છે લોકોને કહેવાનું તો હમણાં બતાવી દે અને પૂછજે અગાર બાजार सामने की साइड ठीक है थैंक यू અહીંયા બધી ટેક્સી ઓટો જોવા જ ન કહી દઉં હમણાં વાત કરું એની સાથે વાત કરું જો મમ્મીએ મસ્ત ઢોકળા બનાવ્યા છે ચેસ ક્લાસ કેવો રહ્યો ભૈયા ચેસ ક્લાસમાં मैं मोटा वाले जे मोटा वाले रिहान ने हराई सो कि मैंने हराई એ મમ્મી તારે બધાયનું છે ને તો વાટકામાં પડ્યું છે. લઈ દે ઓ બે કલાક થઈ ગઈ હા પપ્પા બે આરામથી થઈ ગઈ આપણે લોકો 9 વાગ્યા પપ્પા આપણે લોકો 7 વાગે તમારી ટ્રીટમેન્ટ થઈ હતી અત્યારે 9 વાગ્યા પપ્પાના હાથ છે ને 2 કલાક પછી ધોવાની ટ્રીટમેન્ટ થઈ ને પછી હાથ અને પગ ક્રીમ લગાડી અને ગરમ મશીન ફેરવું હવે ધોઈ નાખું બરાબર શેને લીધે થાય છે? ઠંડી નહીં છે ના, ના, છે. ઓલું કોપરું થોડુંક ઢોકળા નાખી દેતો ને થોડુંક સટને નાખ્યું ને દાણા નાખ્યા ને ધાણા ને બધી લીલા મરચાં નાખ્યું હેલ્ધી બાય એટલી સરસ બનાવી છે બહુ મસ્ત બનાવી છે ઓલું મસ્ત નહોતું પછી તમે શું નાખ્યું મરચી નાખી મરચી બંને મરચી હતી ને ખાંડેલી એ જરીક નાખી ઉપર ફ્રીઝરમાં હા. અચ્છા ઓકે ઓકે હા બીજી મરચું હતું બીજું નહોતું એ જ મરચી હતી બીજું છે બીજો રાઉન્ડ છે પપ્પા બીજો રાઉન્ડ अरे
દાદા સાથે દવાખાને ગઈ મેં કીધું આ લોકો જો કાંઈ આ તૈયાર કોને ખબર છે આ ખવાથી મેં ખાધું બરાબર તો આ ઈ લોકો આવ્યા. અમે લોકો અહીંયાથી છે ને પેલા ગયા રિક્ષામાં ડાયરેક્ટ સ્ટેશને ગયા, ત્યાંથી ટ્રેન પકડી, ટ્રેનથી દાદરથી પાછી ત્યાં તો શું કે રિક્ષા નથી ચાલતી, ઉબેર જ ચાલે, શું કે ઓલી ટેક્સી ચાલે ટેક્સી. દાદરમાં, તો ત્યાંથી અમે ટેક્સી લઈને ક્લિનિકે મળી ગયું તો કે મળી ગયું. મારી 4:30 પહોંચી ગયા તો પપ્પા 4:45 1 કલાક બેઠા તઈ આવી ત્યારે આવ્યું. ટાઈમ જ એનો હોય તો તે જાવ ને. ફ્રાન્સિસ કે સીધી છે ફ્રાન્સિસ સીધી છે અને આ તો ત્રાસ છે. બરોબર ટાઈમે આવી ગઈ હતી. પછી પેલો વારો જ હતો આપણો, દવા આપી, આ બધું કીધું, દવા લીધી ને ઉબેર કરીને આવી ગયા. પછી આવ્યા તે ઉબેર કરીને ટ્રાફિક હતી, બહુ ટ્રાફિક હતી. મસ્ત બને મમ્મી, બહુ સરસ છે, ચટણી એટલી ફાઇન છે. મકાઈનો ને ઘઉંનો ને બાજરીનો થોડો થોડો કઈને નાખ્યો. મેં ચણા મળે તો ક્યાંક નાખો થોડો, પણ પછી મેં કઈ ગોતો કોઈ તો નહીં. પેલા જોયું સામે પણ કઈ ના, નહીં. ઉનાળો ક્યારે માર્ચથી ચાલુ થાય? નહીં તો જુલાઈથી જુલાઈથી સ્ટાર્ટ થાય. સમર જુલાઈથી એટલે જૂનમાં ઠંડી હોય પણ આમ સમર જુલાઈથી ન નાખી, મેથી નાખી, ટીંડણના તો અમે લોટ ઓછો નાખીએ થોડોક જ. મસાલો વધારે. હા મુદ્દે દાળ કેવું સબ્જી જ વધારે નાખીએ. મસ્ત છે. આમાં મેં કોબી જ નાખી હતી, કોબી નાખી નાખી? હા થોડી કોબી, મેથી, ચણા, પાલક પાલક ક્યાં છે? પાલક ક્યાં હતી, કોબી ને મેથી ને ભાજી ને ધાણા ને મસાલો બધો. દૂધી ખાવા જ મેળો છું ધમાથે નાખીને. ભૂખ લાગી જાય એવી. પપ્પા લ્યો. થેન્ક યુ સો મચ કે તમે આખો વિડીયો જોયો અને આ વિડીયો તમને પસંદ આવ્યો અને તમે અહીંયા સુધી પહોંચી જ ગયા છો, તો મારા વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય, સી યુ ટુમોરો.